બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, આદરણીય સદગુરુ પૂજ્ય શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી, વડતાલ મંદિરના ચેરમેન અમારા સ્નેહી ડૉક્ટર સંતવલ્લભ સ્વામી, ધર્મસંભવ સ્વામી અરે ભક્તિસંભવ સ્વામી, સૌ આદરણીય સંતો, બોટાદના મહંત, બોટાદના કોઠારી બાલસ્વામી, અમૃત સ્વામી, જ્ઞાનસાગર સ્વામી, સૌ સંતો, આ મહોત્સવના નાના મોટા બધા યજમાનો, આમંત્રિત મહેમાનો, બોટાદની આજુબાજુના ગામડાઓમાંથી પધારેલા સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. કેટલાય વખતથી દેશ અને દુનિયામાં ઘર સભાના માધ્યમથી બોટાદ 175માં ઉત્સવની જાહેરાતો આપણે સાંભળી. બોટાદ આ નકશામાં કયા ખૂણે આવ્યું એ બોટાદવાળા સિવાય કોઈને ખબર નહોતી. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ બોટાદને જાહેર કર્યું, બોટાદને ઊંચું લાવ્યા, ત્યારે ખુદ બોટાદને પણ ખબર નહોતી કે 175મો ઉત્સવ આટલો ધામધૂમથી ઉજવાશે. ત્યારે હું યાદ કરીશ અમારા અક્ષર નિવાસી ગોવિંદભાઈ ધરમસિંહભાઈ પપૈયાવાળા, ગોવિંદ દાદા, અમારા ગુરુની સાથે વર્ષો સુધી વ્યવહારમાં રહ્યા, ટ્રસ્ટી પદે, ચેરમેન પદે રહ્યા, ગઢડાની જવાબદારી સંભાળી, સાથે સાથે શરીર ચાલ્યું ત્યાં સુધી બોટાદની પણ સંભાળી. અને આજ એમના દીકરા રસિકભાઈ પણ એટલી જ જવાબદારીથી આ બોટાદના સત્સંગની મંદિરની જવાબદારી સંભાળે છે. બીજા બધા ટ્રસ્ટીઓ પણ સંતોના વચને ટૂંક થઈને કામ કરે છે. અને એને ટ્રસ્ટી તરીકે રહેવું, સાધુ કહીને એમ કરવું હોય તો, નકર ઘરનું ઘણું કામ હોય. ટ્રસ્ટીઓ એટલે સંપૂર્ણપણે જે કામ કરતા હોય એમાં ટ્રસ્ટ રાખી, વિશ્વાસ રાખી અને કામ કરવું. અમારા બધા જ ટ્રસ્ટીઓ, ચાહે વડતાલના હોય, ગઢડાના હોય, જૂનાગઢના હોય, બોટાદના હોય, સંતોની સાથે ખૂબ આત્મીયતાવાળા છે, ખૂબ હેતવાળા છે. અમે ખાનગીમાં ગમે એટલું કહીએ, જાહેરમાં ગમે એટલું કહીએ, છતાંય ક્યારેય એને ઓછું લાગે નહીં ને એ જ આમાં ટ્રસ્ટી તરીકે કામ કરી શકે. ત્યારે આ બોટાદના હરિકૃષ્ણ મહારાજ મહાપ્રતાપી છે. એક બોટાદની નાની એવી વાત કરું, આ જ્ઞાનસાગર સ્વામી છૂટ આપે તો 2 મિનિટ. મને તો સૌથી મોટી બીક તો સંચાલકની લાગે. આદર કરવો કે નહીં કરવા જઈને ફેણમાં નહીં ઊભા રહે, પૂરું કરવું કે શું કરવું? પછી આપણી બહુ ટેવ પણ નથી લાંબા મોટા પ્રવચનો કરવાની. વ્યાખ્યાનમાળા તમે દેતા નહીં એટલે આમાં જ ચડાવવું પડે બધું. મારા ગુરુ વાત કરતા, બોટાદમાં હરિકૃષ્ણ મહારાજ કેવા મહાપ્રતાપી છે એની વાત કરું નાની એવી. એક ગોવિંદભાઈ કરીને સેવાભાવી મુમુક્ષુ, રોજ બજાર વાળતા વાળતા મંદિરનો ચોક વાળે, હરિભગત નહીં પણ અમારા ગુરુ અહીંયા હતા વૈકુંઠ સ્વામી, જેમણે હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા, એ એની ઉપર રાજી. આવી સેવા હામણો લઈને વાળતા વાળતા ચોક વાળે, આપણે રાજી થઈએ કોઈ પણ માણસ વાળતો હોય એટલે. 5 કિલો ચાંદી આપો ને જે રાજીપો ન થાય ને ચોક વાળે ને એટલો સાધુને રાજીપો થાય. સ્વામી રોજ ઠાકોર પોઢાડે એટલે 2 ખોબા મૂઠડીના આપે, એ ઘરે જાય અને ખાવા ભેગા થાય. આવી કપોળી સ્થિતિ હતી.
સ્વામીને એક દિવસ થયું કે એક તો આ ગરીબ છે, આનું પ્રારબ્ધ ખૂબ કઠણ છે અને એમાંય પાછું મંદિરની મૂછડી ઉપર ક્યાં સુધી રહે, હમુનું કઠણ થાય. એટલે સ્વામી એક દાડો કહે છે, ગોવિંદ તું ભાઈ મુંબઈ જા. હવે એ જમાનામાં આજથી મુંબઈ જાઉં 85-90 વર્ષ પહેલાં બહુ અઘરું કામ હતું. પૈસા નહીં, વાણમાં જવાતું અહીંથી ઘોઘા બંદરે થઈને. સ્વામીએ ગલાપેટી ખોલાવી, માંથી જે 2-5 પત્યા આના નીકળ્યા એ એને આપ્યા અને ભાતું કરી આપ્યું કે ભાઈ મુંબઈ ગયા. સ્વામીના યોગમાં, મોટા સાધુના યોગમાં સંસ્કારી જીવ, મુમુક્ષુ જીવ, સત્સંગી જીવ, પૂજા પાઠ, નાવું ધોવું, શિક્ષાપત્રીના બધા નિયમો પાળવા. એમાં એક શેઠની નજર પડી અને કામે રાખ્યા. ખૂબ વિશ્વાસુ શેઠને દીકરો નહીં ને દીકરી હતી, એને પરણાવ્યો. સીધો મિલ માલિક થયો ગોવિંદભાઈ ડાયરેક્ટ. અને મિલ માલિક થયા પછી મુંબઈમાં અંગ્રેજ સરકાર હતી એ વખતે, ત્યારે 20 લાખ રૂપિયાના ખર્ચે એને યુરિનલો બનાવ્યા, મૂતરડીઓ બનાવી. અને અંગ્રેજ સરકારે એમને જેપીનો એવોર્ડ આપ્યો, જનરલ પબ્લિક એવોર્ડ. અને એટલું એનું સન્માન હતું કે જેપી જતા હોય ને કોઈ ફાંસીને લઈ જતા હોય, જેપીનું સન્માન એટલું હતું કે એની ફાંસી માફ કરી દેવામાં આવતી હતી. અત્યારે રાષ્ટ્રપતિને જે સન્માન છે એવું જ સન્માન આ જેપીને હતું. ટૂંકમાં વર્ષો પછી એ ગોવિંદભાઈ મુંબઈમાં ગોવિંદજી કલ્યાણજીની પેઢી ચાલતી અને અંગ્રેજ ગવર્મેન્ટને પૈસાની જરૂર પડતી, જ્યારે ગોવિંદ કલ્યાણજીએ લોન લેવા જતા. તમે વિચાર કરો, એક સ્ટેટ ગવર્મેન્ટને લોન આપી શકે એ કેટલો ધનાઢ્ય માણસ હોય. એ ગોવિંદભાઈ જ્યારે બોટાદ આવ્યા 5-25 વર્ષે દર્શન કરવા મંદિરે આવ્યા, કોઈએ સ્વામીને કીધું કે સ્વામી પેલો ગોવિંદ આવ્યો છે. હા, સ્વામી બેઠા હતા સભા મંડપના થાંભલીએ ખૂણો ટેકો દઈને આવીને પગે લાગ્યા. સ્વામીના મગજમાં તો હાવણો લઈને ગોવિંદ જે ચોક વાળતો એવું દ્રશ્ય હતું. એટલે પૂછ્યું, ભાઈ ગોવિંદ કેમ છે વ્યવહારે? આજુબાજુવાળા હોય ને એ બધા કહે કે સ્વામી આ તો રાજા છે અને હવે કાંઈ ઉપાધિ છે નહીં, ખૂબ સુખી છે, એ જમાનામાં લાખોપતિ છે. ત્યારે વૈકુંઠ સ્વામીએ એટલું કીધું કે ભાઈ અમારા હરિકૃષ્ણ મહારાજને એક ઘરેણું કરાવી દે ને, દાગીનું હશે નહીં. ત્યારે ગોવિંદભાઈએ સ્વામીને એવું કીધું કે સ્વામી હું આ બહુ મંદિરમાં ધર્મમાં માનતો નથી, બોલો સામાજિક સેવા હોય તો કહો તો કરી દઉં, કે મૂતળી કરી દઉં, નિશાળ કરી દઉં, આ ભગવાનને નથી કાંઈ માનતો. ત્યારે વૈકુંઠ સ્વામી માથે ઉઠી ગયા અને દાદા એવું બોલ્યા કે ભાઈ ઠીક છે, જા, તને ખબર નહીં હોય જેને દેતા આવડે છે ને એને લેતા આવડે છે. આ દીધું તને કોણે? અમારા હરિકૃષ્ણ મહારાજે દીધું. તારું પ્રારબ્ધ તો ફૂટલું હતું. એનો ઇતિહાસ અહીંયા જે બુઝુર્ગો હશે મોટી ઉંમરના એ જાણતા હશે બધા કે ત્યાં મુંબઈમાં કોઈ કારભારમાં ભૂલ થઈ, અંગ્રેજ સરકારે પહેરેલ કપડે બોટાદ પાછા મોકલી દીધા, એ બધું કબજે કરી લીધું. અને આખી જિંદગી ગોવિંદભાઈ પાછા હતી એની સ્થિતિમાં જીવ્યા. મારે એટલું જ કહેવું છે કે આ હરિકૃષ્ણ મહારાજ છે ને મહાપ્રતાપી છે. હરિકૃષ્ણ મહારાજ માટે કોઈ માંગે ને તો ખુશીથી દેજો. હરિકૃષ્ણ મહારાજ માટે કોઈ ઘરેણું માંગે ડબલ દેજો, જો વધારે જોતું હોય તો. તમે તો ઘણું આપ્યું. મેં આજે તો સાંભળ્યું 7 કિલો હોનું થઈ ગયું, 5 કિલો હોનું થઈ ગયું, દેહે બીજું 5. બોટાદવાળા દીધે બહુ જબરા છે. હું કીધું એટલે ખૂબ ખૂબ તમારો આભાર. અને સૌથી વધારે આનંદ તો અમને થયો ગઢડા ગોપીનાથ દેવ ટેમ્પલ બોર્ડના એક જવાબદાર સાધુ તરીકે સ્વામીએ અમને આ બોટાદ આપ્યું. આમ તો અમારું જ હતું પણ નહોતું આવતું. તો આ ઘણા વર્ષે 80 વર્ષે 85 વર્ષે પાછું આવ્યું. એમાં નિમિત્ત નિત્ય સ્વરૂપ સ્વામી બન્યા. કાયમ
આ સત્સંગ યાદ રાખશે. ગઢડા ગોપીનાથજી દેવ ટેમ્પલ બોર્ડ, ગઢપુરના સંતો બધાને આપણા પ્રત્યે ખૂબ માન છે. જે છોડે, જે ત્યાગે એ જ મહાન થાય. કોકને ભાંડવીને ગાળો દેવીને નિત નવું બોલવું લખવું ને તો બહુ સહેલું છે. આજે કેટલાય વોટ્સઅપમાં મેસેજો આવ્યા હતા ખોટા. હું તો જો કે ફેસબુક વાપરતો નહીં, આપણને એમાં કશી ખબર પડતી નહીં. પણ આજુબાજુવાળાઓએ દેખાડે ને જો આ તમારું આવ્યું કે આવે. મેં કીધું કેટલું આવ્યું બધું. પણ એ બધાને એક જ મેસેજ છે, જે સિદ્ધાંતની વાતો કરનારાને કે તમે ને તમારા આકાઓ નક્કી કરે એ જ સિદ્ધાંત. સતાનંદજી લખી ગયા એ સિદ્ધાંત નહીં, નિત્યાનંદજી લખી ગયા એ સિદ્ધાંત નહીં, આટલી મોટી સ્વામિનારાયણ સંપ્રદાયની ફોજ 1500 ઉપરાંત જે માર્ગે ચાલે છે સિદ્ધાંત નહીં. રાવણના શાસનમાં રાવણ જે બોલે એ ધર્મ, એ બોલે એ કે આ અધર્મ તો અધર્મ. એના જેવી માનસિકતામાંથી બહાર નીકળો. હવે સૂર્યોદય થઈ ચૂક્યો છે. આ સત્સંગમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. આટલા મોટા મોટા સત્સંગના મોટા ઉત્સવો, એમાં દિવ્ય દ્રષ્ટિ દેખો. આ જીવનું કલ્યાણ થશે. સાથે સાથે ખોપાળા મંદિર, અમારા બાબુભાઈ શેઠ ઘણા વખતથી એમની પણ ઈચ્છા છે કે અમારે ગોપીનાથજી દેવને અર્પણ કરવું. આ બોટાદની જાહેરાત થઈને એટલે શેઠ પણ હલ્યા. અને આ બાલમુકુંદ સ્વામીને ફોન આવ્યો કે અમારી જાહેરાત કરી દો ને. પછી સહી એની હાલે, ખાલી જાહેરાત કરવાથી થોડું મળી જવાનું અમને ખોપાળા. પણ એમના દીકરા ચેતનભાઈ હતા જ ગઢડા, મને મળ્યા. એમની પણ ભાવના છે આ ગોપીનાથજી મહારાજનું જ છે. અને લક્ષ્મીપ્રસાદ સ્વામી બગસરાના સંતો ત્યાં વર્ષોથી છે, સેવા કરે છે. અને અમારું એક સૂત્ર છે, અમારે કોઈ સાધુને બદલવા નથી. મંદિર હાંચવે એવો સાધુ ક્યાં છે? મંદિરને પોષણ આપે, સત્સંગને પોષણ આપે તો સાધુ આપો. તમે 5 કિલો હોનું આપ્યું બોટાદવાળાએ કે આજુબાજુવાળાએ 5 સાધુ આલો ને બોટાદમાં, એ બહુ મોટું દાન છે. જો મેં પહેલા દિવસે સાધુ અને સાંખ્યોગીની વાત માંગણીની કરીને તોય અમુક માણસો ના ગમ્યું. કેટલાય માથે ઉતરી પડ્યા. ઓલા એક કાગડો ઢેબરું લઈને જતો હોય ને પછી છોડાવવા માટે કેમ આખું ટોળું પાછળ થાય, જાણે હું બધાને લઈ ગયો હોય પાછા ગઢડે. કેટલા બધા વાંહે છે. કોઈ છોકરો દેવો તો નહીં, હજી તો આવે તો પછીની વાત છે, આવ્યા પહેલાં. એટલે ફરી કહું, આ બોટાદના સત્સંગીઓને, બોટાદના ટ્રસ્ટીઓને ખૂબ હૃદયથી ધન્યવાદ આપું છું. તમે ખૂબ સ્વામીના વચને, નિત્ય સ્વરૂપ સ્વામીના વચને આ બોટાદમાં ખૂબ સેવા કરી, સંતોનો વિશ્વાસ જીત્યો. અને ખોપાળા બોટાદ અર્પણ થયું એટલે બોટાદની પ્રેરણાએ ખોપાળા આજ નહીં તો કાલે ગઢપુર ગોપીનાથજી દેવને સોંપવાનું છે. હા, તો 6 વર્ષથી હું આવ્યો છું, મારે 2, 4, 5 વખત વાત થઈ છે. પણ ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ઇસ્યુ આવતા હોય. કોઈને રાખવાનો મોહ નથી. જેણે મંદિરો બાંધ્યા છે ભગવાન માટે જ બાંધ્યા છે. હું કીધું ભગવાનને અર્પણ કરવા જ બાંધ્યા. એ કાંઈ આવકનું કાંઈ કંપની નથી. મારે એ કહેવું છે કે આ સિદ્ધાંતની વાતો કરનારા છે ને, તમારા આકાઓને કહો જે ફાર્મ હાઉસો બનાવ્યા છે ને ગોપીનાથજી મંદિર દઈ દે, એટલે જુદા ટ્રસ્ટો કર્યા છે એ દઈ દે. પછી હું ડાકોરનું આપી દઈશ. હાલો, તમારે કંઈ દેવું નહીં, ખાલી મોટી ધર્મની અને બધા ધર્મની સિદ્ધાંતની જ વાતો કરવી, એનાથી જ આ તંત્ર ચાલવાનું કાંઈ. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીના રાકેશ પ્રસાદજી મહારાજશ્રીના ટેકેદાર સમર્થક જેટલા બી સંતો છે એ બધા જ દેવને સમર્પિત સંતો છે. એ બધા જ સંતો દેવને અર્થે જ કામ કરે છે, સત્સંગને અર્થે જ કામ કરે છે, ચાહે નાના મોટા સ્થાનોમાં રહેતા હોય. અને હમણાં જ સંત સ્વામીને અમે વિચારીએ છીએ કે કોઈ એક ફોર્મ્યુલા લાવીએ, તમારા બધાનો મોટા સંતોનો મત લેશું અને ગઢડા, વડતાલ અને જૂનાગઢની સાથે તંતુ કેવી રીતે જોડાય એવા પ્રયત્નમાં છીએ. એટલે આ નોખી સંસ્થાના જુદી સંસ્થાની કાયમને માટે આ વાદ જ જતો રહે. એક જ લક્ષ્મીનારાયણ દેવની ગાદીના બધા સ્થાન છે. આ એક જ સૂત્ર રહે.
આવી ભાવના અમારા ત્રણેય બોર્ડના ચેરમેનશ્રીઓની છે, કોઠારીશ્રીઓની છે અને ટ્રસ્ટીશ્રીઓની પણ છે. ભગવાનને પ્રાર્થના કરજો વહેલા એ દિશામાં આપણે કામ કરીએ. ફરી પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી, એમના મંડળના બધા સંતો, બોટાદના ટ્રસ્ટીઓ ને ખૂબ હૃદયથી ગઢપુર ટેમ્પલ બોર્ડ વતી, ગઢપુરના સંતો વતી ખૂબ ધન્યવાદ આપું છું, પ્રણામ કરું છું, વંદન કરું છું, દંડવત કરું છું. જય સ્વામિનારાયણ.